ધર્મ અને વિજ્ઞાનના સમન્વયથી સેવા, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણ માટે અંતિમ ધામ ચેરિટેબલ ટ્રસ્ટનો રાષ્ટ્રીય સંકલ્પ. ડ્રગ્સમુક્ત ભારત, સંસ્કારયુક્ત યુવા પેઢી, ગૌસેવા, વૈદિક શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ તરફ રાષ્ટ્રીય અભિયાન. ભારત હજારો વર્ષોથી વિશ્વને આધ્યાત્મિકતા, સંસ્કાર અને માનવતાનો માર્ગ બતાવતું આવ્યું છે, પરંતુ આજના સમયમાં દેશ સામે એક નવો પડકાર ઊભો થયો છે. એક તરફ ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ હજારો યુવાનો ડ્રગ્સના વ્યસનમાં સપડાઈ રહ્યા છે. ડિપ્રેશન અને તણાવ વધી રહ્યા છે, પરિવારો તૂટી રહ્યા છે, ગ્રામ્ય વિસ્તારોમાંથી યુવાનોનું સ્થળાંતર વધી રહ્યું છે અને અનેક ગરીબ પરિવારો શિક્ષણ, આરોગ્ય તથા અંતિમ સંસ્કાર જેવી મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. અંતિમધામ આશ્રમ યુવાનો માટે કાર્યક્રમ કરી રહ્યા છે, કારણ કે આ આશ્રમ આપણા ઋષિ મુનિઓના વારસદાર તરીકે આપણને અર્પણ થયો છે. આપણા યુવા પેઢી જે અત્યારે ડિપ્રેશન અને વ્યસન બાજુ છે અને આત્મહત્યા બાજુ જઈ રહી છે, એને માટે અમારું નિવેદન છે, બધા કાર્યક્રમો છે કે તમે આશ્રમના ધાર્મિક કાર્યક્રમો સાથે જોડાઓ અને તમારા જીવનને વધુ સમૃદ્ધ બનાવો. કારણ કે વિચારોના અભાવથી ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય, પણ તમારા જીવનમાં ગૌ સેવા હોય, તમારા જીવનમાં પ્રકૃતિ સેવા હોય અને તમારા જીવનમાં તમારા મા બાપનું યોગ્ય સ્થાન હોય તો ક્યારેય તમારી જોડે અહિત નહીં થાય. તો અંતિમધામ આશ્રમ જે કામ કરી રહ્યો છે એ ગૌ સેવા માટે, ગાય માટે અને આપણા યુવાનો માટે આ કાર્યક્રમ કરી રહ્યો. આપણે જન્મથી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં જન્મ્યા છીએ, એટલે કે અમુક નિયમો એવા છે કે જેનું તમારે પાલન કરવું પડે, જે તમારા ગુરુદેવ દ્વારા તમને જાણકારી પ્રાપ્ત થાય. એટલે સનાતન સંસ્કૃતિમાં ઘણા બધા સંપ્રદાય છે અને સંપ્રદાય દ્વારા તમે સનાતનની પ્રાપ્તિ ન કરો, પણ તમારા જે કુળ દ્વારા તમને જે પ્રાપ્ત થયું છે એ તમારા ગુરુદેવની નિશ્રામાં ઘણા બધા નિયમો છે, એને તમે પાલન કરો. જેમ કે હું અત્યારે તમને એવું કહું કે વેજીટેરિયન રહેવું જોઈએ, તો ભારતના ઘણા બધા સ્થાનમાં જે પંડિત છે એ પણ શાકાહારી નથી. એટલે તમારા ગુરુદેવની નિશ્રામાં સનાતન હિન્દુ ધર્મને સ્વીકારી શકાશે.